સંસ્કારનું રોપણ કરે એવી સુલક્ષણી, વ્રતધારી અને સંસ્કારી સ્ત્રીઓ જન્મે. કોઈ પક્ષ બાકી નથી રાખ્યો, એવી સ્ત્રીઓ જન્મે. અમારા દેશમાં યજમાનોના દીકરાઓ 2 પ્રકારના જન્મે, એવું યજમાનના પુત્રો માટે લખ્યું છે. હવે તો મારા યજમાનનો યજમાન નથી કહેતો, મનોરથથી જ કહું છું, પણ છતાંય નિમિત્ત તો કોઈ બન્યું છે. તો યજમાન માટે કેવા દીકરા હોવા જોઈએ એની માંગણી આ વૈશ્વિક રાષ્ટ્રગીતમાં કરી છે. એક, કે યજમાનનો દીકરો વીર હોવો જોઈએ, વીર હોવો, ડરપોક ન હોવો જોઈએ, વીર હોવો. અને બીજું, એ સભામાં બેસવાને યોગ્ય હોવો જોઈએ, એને ખબર હોય કે સભામાં કેમ બેસે. વીર હોવું એ જરૂરી છે, સાથોસાથ સભામાં કેમ બેસવું એના સંસ્કારની પણ જરૂર છે. નહીતર માણસ વીર હોય તો હરખો ન બે. બધાને એમ કે તો હટી જાય, અહીંયા મારી જગ્યા હતી, તો અહીંયા ક્યાં આવી ગયો, ઊભો થઈ જા, આ થઈ જા. આવું વીરની શોભા સંસ્કારથી છે. એટલે વેદના ઋષિઓએ યજમાનના પુત્રો માટે આ 2 શબ્દોનો પ્રયોગ કર્યો છે. આવા પુત્રો જન્મે. વનસ્પતિ, વૃક્ષો, ઔષધિ, કેટલું ધ્યાન રાખે. મારા દેશમાં એવી વનસ્પતિ, એવા વૃક્ષો, એવા ઔષધિ કે આખા રાષ્ટ્રનું, આખા વિશ્વના આરોગ્યનો વિચાર ઋષિમુનિઓએ કર્યો. આટલું બધું એનામાંથી અમને પ્રાપ્ત થાય. અને અમારા દેશમાં માંગે બારિદ દેહી જલ. રામરાજ્યમાં આ બધું હતું કે જેટલો માંગે એટલો વરસાદ પડતો હતો. નિકામે એના પરજન્યો. જેટલો માંગે એટલો વરસાદ પડે મારા દેશમાં, મારા વિશ્વમાં. આવી માંગ ઋષિમુનિ અને આખા જગતમાં એવું. અને બધાની આજીવિકા, બધાને પોતાનો પરિવાર વ્યવસ્થિત સન્માન સાથે, નાના મોટા પ્રસંગોને સન્માન સાથે ઉજવી શકે, કોઈની દાઢીમાં હાથ નાખવો ન પડે, એવી આજીવિકાની વ્યવસ્થા થાય. અત્યારે જ્યારે દુનિયાભરમાં લોકો એમ કહે કે અમે આટલાને આજીવિકા આપશું, અમે આટલાને આપીશું, એ તો બહુ સારું છે, આપવી જ જોઈએ. પણ આ વિચાર તો વેદનો છે. યુગો પહેલા જવું પડશે, પાછા જવું પડશે. મારે વિનંતી કરવાની છે ત્રિભુવનીય રાષ્ટ્રોને કે આગળ વધવું એ તો બહુ સારું છે, પણ પાછળનું જોઈને આગળ વધવું. કે અમારા પૂર્વસૂરીઓની પ્રાર્થના હતી. ખાલી આપણે આગળ જ જોયા કરશું, પાછળની જે સભ્યતા, પાછળની જે કુરબાની, પાછળની 500 વર્ષ પછી રામલાલા મંદિરમાં આવ્યા છે, એટલે આજ તો આપણે ઉજવીશું, વર્ષો સુધી ઉજવશું, પણ પાછળનો ઇતિહાસ પણ જોવા જેવો છે કે આટલા વર્ષની પહેલા પછી આપણે આવતીકાલે આ દ્રશ્ય નિહાળવાના છે. અથવા તો 22મી જાન્યુઆરીએ આપણે જોયું, અથવા તો 24મી જાન્યુઆરીએ, ફેબ્રુઆરીએ. મારો કહેવાનો અર્થ, આટલા મનોરથો ભગવાન વેદનો ઋષિ કરે છે. એ રાષ્ટ્ર કેવલ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એ તો અત્યારનું આપણું માનચિત્ર છે, પરંતુ આખું વિશ્વ નિડમ એનું જે આ ચિત્ર છે એ વૈશ્વિક. અને રાષ્ટ્રગીત બધાએ કીધું જ છે, વિદ્વાનોએ અને રાષ્ટ્રગીત જ કીધું છે કે આપણે ત્યાં વેદ દ્વારા પ્રસ્થાપિત આ રાષ્ટ્રગીત છે. અને આપણું જે રાષ્ટ્રગીત અત્યારે છે એ તો રહેવું જ જોઈએ, જે હોય તે એ છે. ને એ હવે તો બધાને યાદ છે, નહીંતર તો અમે સ્કૂલમાં ભણાવતા, સ્કૂલ ને શિક્ષક આટલાને જ યાદ હતું, બીજા કોઈ. હવે આખો દેશ રાષ્ટ્રગીત યાદ ભગવાન કરે. ધીરે ધીરે આ ત્રિભુવનીય રાષ્ટ્રનું રાષ્ટ્રગીત પણ આપણા હૈયે વસે. આમાં બધા આ તો અત્યારે સમય નથી. આ રાષ્ટ્રગીત ઉપર તો આખી કથા કરવાની ઈચ્છા થાય, માનસ રાષ્ટ્રગીત કરીને આખી. કારણ કે એમાં બધા જ 11 વિભાગમાં આખી દુનિયા જે આજે ઈચ્છે છે, જે વૈશ્વિક કાર્યક્રમો એ બધા આની અંદર આપણને દેખાય છે. આ બધા જ આમાં સમાવિષ્ટ છે, એવું મારું વિનમ્ર માનવું છે. હું આને આ રીતે જોઉં. હજી આના ઉપર ગુરુ કૃપાથી હું વિચાર કરીશ. આ તો સવારે આમને બેઠો હતો ને જોતા આ પ્રકરણ નીકળ્યું, 22મો અધ્યાય, 22મો મંત્ર, એટલે મેં લખી લીધું સાહેબ.
યજુર્વેદ 22મો અધ્યાય 22મો મંત્ર ઋષિ પ્રજાપતિ. આનો ઋષિ પ્રજાપતિ. વેદના મંત્રનો ઋષિ હોય, એનો છંદ હોય, આ બધું હોય. દેવતા લિંગોક્તા, આ વૈશ્વિક રાષ્ટ્રગીતનો દેવતા લિંગોત્વા છે. અને છંદ સ્વરાટ ઉત્કૃતિ. સ્વરાટ ઉત્કૃતિ આ છંદનું નામ. આ વૈદિક આખું બંધારણ એ મીટરમાં વાત કરી. મારી દૃષ્ટિએ 11 વસ્તુની માંગણી મારા દેશના ઋષિમુનિએ વૈશ્વિક વિચાર કરીને કર્યો છે. અને એ બ્રાહ્મણથી શરૂ થાય છે. એ મારા માટે વધારે પ્રસન્નતાની વાત છે. આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતા. આવા બ્રાહ્મણો અમને મળે. કાગભૂસુંડી ભલે કાગડાના શરીરમાં હોય, અધપ પક્ષી છે, છતાં બ્રહ્મવેતા છે. બ્રહ્મવેતા કોને કહેવાય એની માનસમાં વ્યાખ્યા છે. હનુમાન ચાલીસામાં આપ પાઠ કરો છો એમાં લખ્યું છે રામ રસાયણ તુમરે પાસા. રામ રસાયણ કોની પાસે હોય? મને તમને બધાને જોઈએ. રામ રસાયણ રામ જ જેનું ધ્યાન હોય, રામ જ જેની કથા હોય, રામ જ જેનો મંત્ર હોય, રામ જ જેની મૂર્તિ હોય, રામ જ જેની લીલા હોય, રામ જ જેનું ધ્યાન હોય, આ બધું જ રામ જ જેની પૂજા હોય, એણે રામ રસાયણ પ્રાપ્ત કર્યું છે. કૃષ્ણ જ જેનું નામ હોય, કૃષ્ણ જ જેનું ધામ હોય, કૃષ્ણની લીલા જ જેનું ગુણ સંકીર્તન હોય, કૃષ્ણનું ધામ જ જેનું, કૃષ્ણનું ધ્યાન જ જેનું ધ્યાન, આ બધું જ જેનમાં પછી શિવ લો, કૃષ્ણ લો, દુર્ગા લો, રામ લો, હનુમાનજી લો, ગણપતિ લો. હું તો 7 કયા કરું છું. સનાતન ધર્મ માટે આ 7 જરૂર. ક્યાંય બીજે દોડાદોડી કરવાની જરૂર નથી. તમે દોડવાનું બંધ કરશો નથી, દોડતા દોડતા તમારી પાસે આવશે. પણ આપણે જે દોડાદોડી શરૂ કરી છે એને લીધે આ 5 દેવની જે વાત છે ને એની સાથે હનુમાનજી અને ગણેશ. તો બાપ, મારો કહેવાનો અર્થ, કાગભૂસુંડીને પીપર તરુતર ધ્યાન સુધારે, પીપળાની નીચે ધ્યાન કરે છે એવું શંકર ભગવાન રામાયણમાં બોલ્યા. પાર્વતી કાગભૂસુંડી નીલગિરી પર્વત ઉપર રહે છે, એ પીપળાની નીચે ધ્યાન કરે છે. કારણ પીપળાની નીચે ધ્યાન કરવાનું કારણ શું છે? આના ઉપર હું ગિરનારમાં બોલ્યો છું. પીપળાના મૂળિયા, જેમ વડલાના મૂળિયા બહુ ઊંડા હોય એમ પીપળાના મૂળિયા પણ બહુ ઊંડા હોય. અને વડલાના મૂળિયા જેમ બહુ જ સ્થિર હોય એવી જ રીતે પીપળાના મૂળિયા પણ બહુ સ્થિર. એના પીપળાના મૂળ બહુ જ સુદૃઢ હોય અને એના પાંદડા 18 ભાર વનસ્પતિમાં બધા કરતા વધારે હલે છે. પીપર પાત સરીસ મન ડોલા. પીપળાનું પાન તમે એક સરસરાટી તમે જોશો, એનું એક મધુર સંગીત હોય છે. પીપળા ઉપર આપણે ત્યાં બહુ લોકો, ભગવાન વિષ્ણુનું વિભૂતિ છે, કૃષ્ણની વિભૂતિ છે, અશ્વત્થ, પણ એના પાંદડા હલે બહુ જ હલે. ધ્યાન કરનારા એ પીપળાની નીચે બેસવું કે મારા ધ્યાનનું જે મૂળ છે, ધ્યાયેદા, મૂળ શું છે? ધ્યાયેદા જાનુબાહુ ધૃતશર ધનુષમ બદ્ધ પદ્માસન સ્તંપિતમ વાસુ. ભગવાન રામ, કૃષ્ણ, શિવ એ મારા ધ્યાનનું મૂળ છે. મારા ઉપરના દુનિયામાં દેખાતા પાંદડા ભલે હલ્યા કરે, પણ મારું જે મૂળ છે, ધ્યાનમ મૂલમ ગુરુર મૂર્તિ. મારા ધ્યાનનું મૂળ મારો ગુરુ છે, મારો બુદ્ધ પુરુષ. પછી બીજા દુનિયાના પાંદડા આમ ભલ્યા કરે, એ તો બહિર તરંગો છે બધા, એ મારું મૂળ નથી. તો કાગભૂસુંડીજી પીપળાની નીચે ધ્યાન કરે છે. કોનું ધ્યાન? રામનું. આંબાના વૃક્ષની નીચે કાગભૂસુંડીજી માનસી પૂજા કરે છે. પણ કોની માનસી પૂજા? રામની. શિરો મે રાઘવ પાતુ ભાલમ દશરથાત્મજ કૌશલ્ય યોધશો પાતુ વિશ્વામિત્ર પ્રિય શ્રુતિ. ઋષિઓને યાદ કરીને એ ધ્યાન કરે છે આંબાની નીચે. પીપળાની નીચે ધ્યાન, માનસ પૂજા આંબાની નીચે. આમ 4 વૃક્ષોની નીચે જાપ જગ્ય પાકરી, જપ યજ્ઞ માળા લઈને બેસે છે કાગભૂસુંડી, ત્યારે રામનું જ નામ લે છે. માનસી પૂજા રામની, ધ્યાન પણ રામનું.
અને પછી વડલાની નીચે કથા શરૂ કરી ત્યારે કથા રામ. આ ચારેય વસ્તુમાં કેન્દ્રમાં જેને રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા કે હનુમાનજી કે ગણેશજી હશે એની પાસે રામ રસાયણ છે. એ રામ રસાયણનો અધિકાર. રામચરિત માનસમાં રામ રસાયણ 4 જણા પાસે છે. શંકર પાસે છે, ભરતજી પાસે છે રામ રસાયણ, માં જાનકી પાસે છે, અને મારા હનુમાન. માણસ જાય ને તો દંડવત કરવા જોઈએ. આ હનુમાનજી અયોધ્યાને દંડવત નથી કરતા, ઉપર ઉપરથી નીકળી ગયા. એટલે ભરતજીને થયું આમાં તીર્થનો મહિમા ઘટી જશે, માટે મારવાડી ગૃહસ્થને ઘરે પધરામણીમાં ગયો, મને લઈ ગયા. તો સવારના પોરમાં વહેલી પધરામણી, 8-9 વાગે ગયા હશે. તો બધાએ સ્વાગત કર્યું, બેસાડ્યા, જે કંઈ સન્માન કરવું તો કર્યું. અને પછી કે મારા બાળકને તમે આશીર્વાદ આપો. તો તારું બાળક છે કે સૂતું છે, એને આશીર્વાદ આપો. મહારાષ્ટ્રીને એમ થયું કે આપણે આવ્યા છીએ અહીંયા તો આપણે આશીર્વાદ દેવા જવા જોઈએ. છોકરો ઊંઘમાં, અને આના મા બાપ છોકરાને જગાડવાની કોશિશ કરે. બાબા આવ્યા છે, મહાત્મા આવ્યા છે, આ પગે લાગો, પગે લાગો, હાથ ઊંચો કર. મહારાજ શ્રી કહે કે હું જોયા કરું ઓલા પરાણે. એમાં ઊંઘમાંથી છોકરાએ હાથ ઊંચો કર્યો અને મહારાજજીને થયું હું એને બોલાવું, હલો હલો. તે છોકરાએ મહારાજના માથા ઉપર હાથ મૂકી દીધો, લે હાલે આશીર્વાદ લે. આ બનેલો પ્રસંગ. બાપ મારા રામચરિત માનસમાં 2 જગ્યાએ ફણા વગરના બાણ મારવામાં આવ્યા. એક મારા રામે માર્યું મારીચને ફણા વગરનું, અને બીજું મારા ભરતે શ્રી હનુમાનજીને ફણા વગરનું. કારણ કે આ 2 તત્વોને કોઈ ફળ જોતું નહોતી, એને એકેયને ફળની જરૂરત નથી, કારણ કે એની પાસે રામ રસાયણ છે. તો રામ રસાયણ, આ ચારેય વસ્તુ જેની ભૂસુંડીમાંથી પ્રેરણા મળે છે. ધ્યાન પણ રામ, અથવા તો તમારા જે ઈષ્ટદેવ હોય. મારો હું તો રામ રામ બોલું એટલે મારો રામ બહુ વિશાળ છે એટલું ધ્યાન રાખજો. એમાં બધા જ આવી તમે જેને માનતા હો. તમારો રામ આ માવલી માતાજી, તમારો રામ આ ખાંડા દેવ, તમારો રામ કબીર સાહેબ તમે માનતા હો, તમારો રામ મોક્ષ માર્ગ, તમારો રામ રામકૃષ્ણ હરિ, તમે જેને માનો છો એ બધા તમારા રામ છે. જેમાં આપણને વિશ્રામ મળે એનું નામ રામ, અને જેનામાં આપણને શ્રમ પડે સમજવાનું કે આમાં ન જવાય, આમાંથી નીકળી જાય, વિશ્રામ આપે એનું નામ. તો બાપ રામ રસાયણ તુમરે પાસા, એ હનુમાનજી માટે જે લખાયું. હનુમાનજી પાસે રામ રસાયણ, ભરત પાસે રામ રસાયણ, શિવજી પાસે રામ રસાયણ. કયું રામ રસાયણ? કે ઝેર આવ્યું વિષ અને રામ બે ભેગું કર્યું. પંડિત રામકિંકરજી મહારાજ કહે વિશ્રામ થઈ ગયો. આવું એક રામ રસાયણ, વિશ્રામ થઈ. મા જાનકી પાસે રામ રસાયણ. તો મારો કહેવાનો અર્થ એ છે બાપ, આવું આપણું વૈશ્વિક રાષ્ટ્રગીત છે. એ આવતીકાલે માનસ, મને કાલે ઘણી ચિઠ્ઠીઓ મળી, પછી તો હું બહુ વાંચું નહીં, યજ્ઞકુંડમાં પધરાવી દઉં, કારણ કે ઘણું તમે પૂછો છો. મારે 1 મહિનો ખાંડામાં રોકાવું પડે ત્યારે તમારા સવાલના જવાબ પૂરા થાય, એવું બધું છે. પણ એક પ્રશ્ન સારો પૂછ્યો કે આ માનસ સંવત્સર તમે કીધી એ 1631, એ સાલ જ કેમ? આ માનસ સંવત્સર 1631ની રામનવમીએ પ્રકાશિત થયું. તમે જુઓ, પહેલાં કોઈ સર્જક હોય ને એના હૃદયમાં કે એના મનમાં ઉભરા શરૂ થાય, લખ્યું ન હોય એને અંદર શરૂ થાય સર્જન, એને અંદર સર્જનની પ્રક્રિયા અંદર શરૂ થાય. કોઈ પણ કવિતા લખે, લેખ લખે, અથવા તો જે કંઈ મહાકાવ્ય લખે, જે કંઈ કરે એ અંદર શરૂ થાય. અથવા તો કોઈ પણ વસ્તુ નવી સર્જિત કરે, કોઈ નવું સર્જન કરે તો પહેલાં અંદર એને ઉપડે, પછી એની કલમમાં આવે, પછી એ કાગળ ઉપર આવે. કાગળ ઉપર આવે પછી એનું પુસ્તક રૂપ કોઈ પ્રકાશન સંસ્થા એને સ્વીકારે કે અમે છાપી દઈએ ચોપડી, પછી એ ચોપડીમાં આવે, અને પછી એ ચોપડી તૈયાર થાય, પછી એનું મોરારી બાપુ તારીખ આપે ત્યારે લોકાર્પણ થાય, એનું પ્રકાશન થાય. એનું આ રામચરિત માનસ પણ આટલી વિધામાંથી પસે. પહેલાં તો હૃદયમાં માનસ, શિવજીના હૃદયમાં વાત ઉઠી છે, પછી એ વિચારોને એકદમ પહેલાં કરવાની વાત આવી. લખ્યું કોણે? ગોસ્વામીજીએ લખ્યું. ભાષાબદ્ધ કરબ મેં શું એને લખ્યું.
એનું પ્રકાશન ક્યાં થયું? અયોધ્યામાં. કયા સમયે? 1631. આ 16 છે એ રામની 16 કળા તરફ સંકેત કરે છે. હવે તમે કહેશો કે રામ 16 કળા પૂર્ણ 16 કળા તો આપણા કૃષ્ણ છે. એ તો પ્રશ્ન. કૃષ્ણ માટે તો કંઈ કહેવાય એમ જ નથી. એને ખાલી ગવાય, એના માટે રોવાય, એના માટે નચાય, બાકી કાંઈ કથિત કૃષ્ણ માટે કંઈ ન કહી શકાય. એ આંક જ આઠડાનો છે. આ 9નો આંક તો એમાં બધું એક હરકું જ આવે. કાલે મેં કીધું 9 1 9, 9 2 18, 9. પણ 8માં છે ને એ ક્યારે વધઘટ થાય કાંઈ ન કહેવાય. ક્યારે વાંસળી વગાડે ને ક્યારે શંખ વગાડે એનું કાંઈ નક્કી નથી. કારણ કે 8નો અંક વધઘટ બહુ થાય. 8 1 8, 8 જ રહે. બરાબર? 8 દુ 16. 16 કરો તો 1 ને 6 7 ઘટી ગયું. 8 તેરી 24, 2 ને 4 6 વળી પાછું ઘટ્યું. 8 ચોક 32, 3 ને 2 5 વળી ઘટ્યું. પછી 8 પંચા 40, મીંડું કાઢી નાખો 4 વળી ઘટ્યું. પાછું ક્યારે કૂદકો 8 6 48, 4 ને 8 12. સલામ મારી. 8 7 63 વળી પાછું 6 ને 3 9, 8 7 72, 8 8 6 48, 8 7 56, 8 7. બોલો ને યાર, શીખવાડો ને, મને શીખવાડો તો કરો. એમાં વધઘટ થયા જ. કારણ કે કૃષ્ણનો અવતાર પૂર્ણ અવતાર. આપણે કેટલા ભાગ્યશાળી. 5000 વર્ષ પહેલા આપણને કૃષ્ણ મળી મળ્યા આપણને, અને આજ સુધી આપણે એને સેવીએ છીએ સાહેબ. તો કૃષ્ણ ભગવાન તો શાસ્ત્ર સિદ્ધ 16 કળાનો અવતાર છે. રામને બધા 12 કળાનો અવતાર ગણે છે. પણ આમાં કોણ કેટલા અવતાર, કોણ નાનો મોટો, એમાં આપણે બહુ ન જવાય. આપણે નાના પડી. પણ મારે તો એટલું જ કહેવાનું કે 16 કળા કોની હોય? કૃષ્ણને મૂકી દો, પણ કૃષ્ણ સિવાય 16 કળા કોની હોય? બોલો મયુર, બોલ. મનીષ, ઋષિ, ગજાનન, નહીં સીતારામ. આ છોકરાઓને નહીં પૂછવું, એને ખબર જ છે, એટલા માટે મારે એને પૂછવું નથી. 16 કળા ચંદ્રની છે ને? તો કૃષ્ણચંદ્ર એ 16 કળા, રામચંદ્ર એ પણ 16 કળા. જો ચંદ્ર હોય તો 16 કળા. અને ગુરુ પૂનમનો ચાંદ, અને ગુરુ જો પૂર્ણિમાનો પૂર્ણ ચંદ્ર હોય તો 16 કળા. ખાલી અમુક વસ્તુની ગણતરીથી જ વસ્તુ નિશ્ચિત નથી થતી. તો ભગવાન રામ 12 કળા, કારણ કે 12 આદિત્ય હોય છે, અને સૂર્યવંશમાં આવ્યા એટલે સંતો પાસેથી સાંભળેલું એની 12 કળા. અને ભગવાન કૃષ્ણ ચંદ્રવંશમાં આવ્યા છે, એટલા માટે ચંદ્રની 16 કળા હોય, એટલા માટે એની 16 કળા. તો મારે આપને કહેવું છે એ બાપ, એવા રામનું સંવત્સર 1631માં માનસ સંવત્સર શરૂ થયું. 1600ની સાલ એટલા માટે કે રામ 16 કળાનો અવતાર છે, અને 31 એટલા માટે કે રામે આ જગતની તમામ જગત આખાની મોટામાં મોટી બીમારીને 31 બાણથી એનો નાશ કર્યો છે. 31 આ 1631 તલગાજરડી પીઠનો માનસ સંવત્સર છે સાહેબ. માટે 2 ચોપાઈ ફરી એક વખત ગાય. તપોધન અરે વગાડવા છે બેટા, આવી જાય એને બાજુમાં આપી દો. મને તપોધનના તબલા વગાડવા છે. આમાં કોણને ઈચ્છા ન થાય? તબલા લાવ, તબલા એ મારા તલગાજરડાથી લાવવાના. તો તબલા ધરમપુર શીખ, ત્યાં દાદાને ત્યાં વગાડી લેજે ને, વાંધો નહીં, ત્યાં વગાડ.
બેસો બેસ, અહીં બેસ, ગાજે તું, કઈ નથી. હાલો પંકજ તબલા. અમારે એક પ્રસંગ ભદ્રાવીભાઈ એક કાર્યક્રમ હતો, એટલે પછી અમારે સમય થતો હતો ને એનાઉન્સર એમ કે અમે ગ્રીન રૂમમાં બધા બેઠા હતા, એટલે કે હવે જલ્દી આવો આવો આવો. એમાં અમારે એક વડીલને પરસેવો બહુ થયો, તો કે હું નાઈને આવું. હવે એનું મુખ્ય કામ હતું અંદર એ પ્રસંગમાં નાઈને આવું. તે બીજા ભાઈ જે કમિટીમાં હતા એને કીધું હું નાહી લઈશ તમારા બદલે, તમે આવજો ને તમે આવી જાઓ, હું નાહી લઈશ. એમ કરીને એ પોતે બાથરૂમમાં નાહી ગયો ને આને મોકલી દીધા. એમ થોડીક વાર હાલ મને કહેતો હોય કે હું દાદાની કથામાંથી આવ્યો છું. આ 9 દિવસની કથામાં માનસ સંવત્સર એને કેન્દ્રમાં રાખીને
આપણે ગ્રંથ કૃપાથી, ગુરુ કૃપાથી, સજ્જનોની સાથે બેસીને કંઈક સાંભળ્યું હોય એનાથી. અમે તો સાધુ બ્રાહ્મણ માધુ કરી માંગીએ, એમાં જે કંઈ મળે એની બાટી બનાવીને સમાજને ખવડાવી દઈએ સાહેબ. એટલા માટે આ મધુકર સરિસ સંત ગુણગ્રામ. તો આજે રામ જન્મ સુધી આપણે પહોંચવું છે. કાલે પછી બહુ સમય પણ નથી. કાલની કથા 9 વાગે શરૂ થશે સવારે, અને 12 વાગે બરાબર મંદિરમાં ત્યાં ડંકા વાગે, અને અહીંયા આપણે રામને ગાદી ઉપર બેસાડી અને આરતી ઉતારી રાખીશું. આવતીકાલની કથા સવારે 10 ને બદલે 9 વાગે શરૂ કરીશું. આજે રામ જન્મની કથા તરફ આપણે ગતિ કરીએ એના પહેલા 2-5 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરી અને પછી આગળ જઈએ. सब भक्त तुझे घेरेंगे, तेरे नाम की माला फेरेंगे, खुद आप ही खुद पछताओगे, मिल जाओगे आप